નમસ્કાર. નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરાના મેયર પિંકીબેન સોનીની ફેસબુક રીલ આવી ચર્ચામાં. પૂરની પરિસ્થિતિ બાદ છેલ્લા ઘણા સમયથી બીમારીને લઈને મેયર કામગીરીથી રહ્યા હતા અલિપ્ત. લાંબા ગાળા બાદ મેયર પિંકીબેન સોનીએ કોઈ જગ્યાએ ચાલતી કામગીરીના ફોટા પડાવી બનાવી રીલ. મેયરની ફેસબુક રીલને લઈને કોંગ્રેસના કાઉન્સિલરનું નિવેદન. જો મેયર હાજર થયા હોય તો કોર્પોરેશનમાં બોલાવી જોઈએ વિશેષ સભા. છેલ્લી 3 સભાથી મેયર સામાન્ય સભામાં રહ્યા છે અલિપ્ત. મેયરની રીલને જોઈને દુઃખ પણ થઈ રહ્યું છે. પ્રથમ નાગરિક વડોદરા શહેરના મેયર શ્રી એટલે શું, એમની જવાબદારીઓ એટલે શું, બરાબર? જે રીલ વાયરલ થઈ છે આપ પૂછો છો, એ રીલ તો રૂટીન કામગીરી છે. કોર્પોરેશનના દરેક વોર્ડમાં કર્મચારીઓ કરતા જ હોય છે, બરાબર? હા, એમણે કંઈક એવું કર્યું હોત કે આ વડોદરા શહેરના લોકોને પૂરથી બચાવી શક્યા હોત, એમણે કંઈક એવું કીધું હોત તો વડોદરા શહેરની અંદર નાગરિકોને થોડી ઓછી આફત પડી હોય. આફતમાં આ લોકો ઊભા રહ્યા છે કે નહીં એ વડોદરા શહેરના નગરજનોને ખબર છે સારી રીતે. પણ કુદરતી આફત નથી, માનવ સર્જિત આફત પછી ચીફ મિનિસ્ટર ને હોમ મિનિસ્ટરની હાજરીમાં દેખાયા બાદ 3 સભા ગઈ કોર્પોરેશનની, પણ એમાં નથી દેખાયા. એનું કારણ શું છે એ આપણને ખબર નથી. પણ આ રીલ વિશે જ્યારે તમે કહો છો તો એ રૂટીન કામગીરીની રીલ છે. આ કોઈ મેયરને કામગીરીને શોભે તે પ્રમાણેની રીલ ન હોઈ શકે. આ તો કર્મચારીઓ કોઈ કોર્પોરેટર જાય કે ના જાય, મેયર જાય કે ના જાય, પણ આવું તો નાગરિકો પણ ખૂબ જાગૃત થઈ ગયા છે. એમની પણ કંઈ સમસ્યા હોય ને ઓફિસમાં જઈને રજૂઆત કરતા હોય તો અધિકારીઓ એમની રૂટીન કામગીરી કરતા હોય છે, બરાબર છે? એટલે આ એ પ્રમાણેની હોઈ શકે.